વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલ એક પ્રતિષ્ઠિત અને નામાંકિત બ્રાન્ડના પિઝા આઉટલેટમાં પિઝામાંથી જીવડું મળી હોવાના ગંભીર આક્ષેપ એક ગ્રાહક દ્વારા કરવામાં આવતા ચકચાર મચી ગઈ. આ ઘટનાને પગલે ગ્રાહકે તાત્કાલિક ચોખંડી વિસ્તારની સંબંધિત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જેને કારણે ફૂડ આઉટલેટ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા. ગ્રાહકની ફરિયાદ બાદ પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી આવી. જોકે પોલીસની હાજરીમાં જ બંને પક્ષો ગ્રાહક અને પિઝા આઉટલેટના સંચાલકો વચ્ચે કલાકોની ચર્ચા બાદ આખરે સુખદ સમાધાન થઈ ગયું. આઉટલેટના સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી ગ્રાહકને તેમના ઓર્ડરની સંપૂર્ણ રકમ પરત આપી. પરંતુ આ સમગ્ર ઘટનાએ વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા ફૂડ ડિપાર્ટમેન્ટની કામગીરી પર મોટા સવાલો ઉભા કર્યા છે. શહેરમાં બ્રાન્ડેડ અને મોંઘા ફૂડ આઉટલેટ્સમાં પણ જો આવી લાપરવાહી સામે આવતી હોય તો સામાન્ય જનતાના સ્વાસ્થ્યનું શું? ચોખંડીની આ ઘટનાથી ફૂડ સેફટી અને હાઇજીનના નિયમોના અમલીકરણ પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો લાગ્યા છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા માત્ર નાના વેપારીઓ જ નહીં પણ આવી મોટી બ્રાન્ડ્સ પર પણ સમયાંતરે કડક ચેકિંગ હાથ ધરવામાં આવે. ઘટના એવી બની હતી કે સાંજે મેં 8-8:30 વાગ્યાની આજુબાજુ ચોખંડીમાં ડોમિનોઝ આવેલ છે ત્યાં પિઝા ઓર્ડર કર્યા હતા. કેટલા અમાઉન્ટ? એ એમાઉન્ટ છે 2030 રૂપિયા. હવે ઓર્ડર આપ્યા પછી ડિલિવરી મારા ઘરે આવી. ડિલિવરી લીધા પછી મેં જ્યારે ઓપન કર્યું તો એમાંથી જીવજંતુ નીકળ્યા. જે જીવજંતુ નીકળ્યા તો તરત જ હું પેક કરીને પાછું સ્ટોર પર આપવા ગયો, કહેવા ગયો. તો એમ ત્યાં જતાં સ્ટોરવાળા મને એવું કહે છે કે જ્યાં મેનેજર છે કે ભાઈ ત્યાં અમારી ભૂલ નથી, અમે તો અહીંયા જોઈને કમ્પ્લેટ કરી અને વ્યવસ્થિત પેક કરીને મોકલ્યા છે. એટલે અમે કીધું કે ભાઈ અમે અમારા ઘરેથી નાખીને લાવ્યા એવું કહેવા માગો છો તમે? તો કે ના કે બની શકે છે કે અમે કે અમારા ત્યાંથી તો નથી થયું, એવી જવાબ આપવામાં આવ્યો. પછી છેલ્લે શું કહ્યું? તમે પોલીસ પણ બોલાવી હતી? પોલીસ પણ અમે બોલાવી હતી કે પોલીસ સાહેબ ત્યાં લઈ ગયા અમને અને વાતચીત કરી. પછી આ ભાઈને પણ થોડુંક સમજાવ્યું કે ભાઈ કસ્ટમરને સારી રીતે વર્તવાનું, સાંભળવાનું, જે તકલીફ હોય એ એમની જોવાની, એ રીતે પછી સોલ્યુશન એમને આપ્યું. મારી માંગ એટલી છે કે કોર્પોરેશન દ્વારા ચેકિંગ કરવામાં આવે, સઘન તપાસ કરવામાં આવે કે જે ફૂડ વેચાઈ રહ્યું છે તે હાઇજેનિક છે કે નથી, કે ખાવા પાત્ર છે કે નથી, એ ચેક કરવામાં આવે, જેથી કરીને અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે કે એમાં કોઈ બીમાર ના પડી શકે. અમે તો ભોગ બનીએ પણ કોઈ બીજો ભોગ ના બની શકે. કંઈ નહીં સાહેબ, કસ્ટમરે કમ્પ્લેન કરી, અમે કસ્ટમરની કમ્પ્લેન સાંભળી અને રિફંડ કરી દીધું. કેટલો એમાઉન્ટ હતું? 2027 રૂપિયા. જીવડાઓ અંદર પણ છે? એટલે સાહેબ કાલે વરસાદ વધારે પડ્યો એના લીધે અમુક જીવડાઓ આવી ગયા. જેવી રીતે ડોમિનોઝ મોટો બ્રાન્ડ છે, નહીં લાગતું કેટલું કંઈક આપણે સેફટી માટે સેફટી માટે છે ને સાહેબ, એડ કટર છે. હા તો કેવું કસ્ટમર ખોલે તો મતલબ મોસ્ટ ઓફ તો જીવડા ના આવે પણ એકાદ બે તો આવી છે ને સાહેબ. એટલે વરસાદ હતો એટલે આવ્યું. વરસાદ હતો એટલે ધ્યાન રાખવાની જરૂર છે. ધ્યાન તો સાહેબ રાખીએ જ છે, તો પણ વધારે ધ્યાન રાખીએ.